ઓળખ દૂસરી કરશો ને કોણ દોડે ને કોણ દોડે ભોલા સાણ રૂડું
તને બાદલ વિનવે મારી કેળાની દેવી સુમુખાય નામ ભગવાન શિવજીએ પહેલો પાડ્યું અને એ નામને ભગવાને વચન આપ્યું કે આ માણસ જે આ મંત્રનો જપ કરશે તો જેના 25 વર્ષ ઉપરની ઉંમર થઈ ગયા હોય લગ્ન થવાનો નામ ન દેતું હોય અને આ મંત્રનો જે માણસ જપ કરશે સુમુખાય નમઃ તો એનો અને ભગવાન ગણેશજીના ધરો અને લાલ જાસૂદનું ફૂલ ચડાવવામાં આવે માલપુવાનો પ્રસાદ ધરાવવામાં આવે અને સુમુખાય નમઃ મંત્રનો જપ કરવામાં આવે તો એના લગ્ન ત્વરિત થઈ જાય હવે આસન વિનાનું મિત્ર આરાધના કરી આપીએ. ઓમ આધાર શક્તિ. આપણે બધા સંતાનો પૃથ્વીના છીએ. આ શરીર એ પૃથ્વીની અંદર અંતે બનાવવાનું છે અને એનો ભાગ પૃથ્વીમાં જવાનો. તો પૃથ્વી આ મુદ્રા છે. આ શરીર છે ને એમાં પાર્વતી છે
તમારા ભાયામી દીવાનું ધ્યાન ધર્યું. હવે હાથની અંદર ચંદન ચોખા પુષ્પ રાખી ભગવાન સૂર્ય જોખાડોની ઉપાસના કરવાની. જો તમારે અજબોપતિ બનવું હોય, પૈસાદાર બનવું હોય ને, તો સૂર્યના સીધા દર્શન ન થાય. સૂર્યને જલ ચડાવવું પડે અને એ જલનું જેમ પાણી નીચે પડતું હોય ને, એમાં સૂર્યના દર્શન કરવાના. અને એ પાણીની અંદર સૂર્યનારાયણનું એટ્રેક્શન વધારે છે. અને એ જલની અંદર જ્યારે ભગવાનને જોવો ને તો શ્રી ગણેશાય નમો નમઃ. ઉદ્વર્તન સ્નાનમ જલવદા ઉદ્વર્તન સ્નાનાંતે શુદ્ધોદય